તક્ષશિલા વિદ્યાલય હળવદ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરતા હતા। લાસ્ટ લેક્ચરમાં આપણે પર્યાવરણ વિશે થોડોક ખ્યાલ મેળવ્યો અને પર્યાવરણ વિશેનો એક પ્રશ્ન જોયો કે જે 2 માર્કનો પ્રશ્ન હતો। ટૂંક નોંધ સમજાવો આપણું पर्यावरण। હવે આગળ વધીએ તો એના પછીની આપણે ચર્ચા કરીએ તો એના પછીનો આપણો ટોપિક છે નિવસન તંત્ર, તેના ઘટકો અથવા તો સંઘટકો કયા છે। નિવસન તંત્ર હવે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે, એ એટલે નિવસન તંત્ર। તો આખો પ્રશ્ન જોતા પહેલા એનો નાનકડો એક પ્રશ્ન જે 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાય છે, 2 માર્ક અથવા 3 માર્કની અંદર મોટા ભાગે પૂછાય છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ટૂંક નોંધ લખો નિવસન તંત્ર, ટૂંક નોંધ લખો નિવસન તંત્ર, અથવા એમ પૂછાય કે સમજાવો નિવસન તંત્ર અથવા નિવસન તંત્રને ટૂંકમાં સમજાવો। 2 માર્ક અથવા 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે। તો હવે એની અંદર આપણે ચર્ચા કરતા હતા તો નિવસન તંત્ર પહેલા પૂછે તો આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આવો પ્રશ્ન પૂછાય આવી રીતે કે ટૂંક નોંધ લખો અથવા તો સમજાવો, તો એમાં મોટા ભાગમાં શરૂઆતમાં વ્યાખ્યા આવી જાય અને મોટા ભાગનું આવી રીતનો પ્રશ્ન હોય કે ટૂંક નોંધ લખો તો એના વિશે વ્યાખ્યા હોય જ, તો એ વ્યાખ્યા આપણે સૌપ્રથમ લખી નાખવાની। તો વ્યાખ્યા શું છે નિવસન તંત્રની? તો નોર્મલી આપણે વિચાર કરો, પેલા વ્યાખ્યાને ચોપડીને સાઈડમાં રાખો, નોર્મલી જોઈ તો નિવસન તંત્ર, નિવસન તંત્ર એટલે કે જ્યાં નિવાસ થઈ રહ્યો છે એવું તંત્ર, નિવાસ થઈ રહ્યો છે એવું તંત્ર। કોનો નિવાસ? તો કે સજીવોનો નિવાસ। કોનો નિવાસ? સજીવોનો નિવાસ। જે તંત્રની અંદર સજીવોનો નિવાસ થતો હોય અથવા તો જે તંત્રની અંદર સજીવો રહેલા હોય એવું તંત્ર એટલે નિવસન તંત્ર। આ વ્યાખ્યા આપણે ચોપડીમાં નથી આપી કે ચોપડીમાં પાકી બુકમાં લખવાની પણ નથી, આપણે વ્યાખ્યાને નોર્મલી સમજવા માટે આપણે એને વિસ્તૃત કરી કે સાદી ભાષામાં કહી તો નિવસન તંત્ર એટલે શું? તો કે સજીવો હોય એ, સજીવો હોય એ। તો હવે એની આપણે ચોપડીની ભાષામાં વ્યાખ્યા જોઈએ તો નિવસન તંત્ર એટલે તો કે બધા જ સજીવો, બધા જ સજીવો, સૂક્ષ્મ જીવોથી માંડીને બેક્ટેરિયા, પછી વાયરસ લઈ લ્યો કે કોઈ પણ સજીવ લઈ લ્યો, નાના નાના ફૂગ, લીલ, આ સૂક્ષ્મ જીવોથી માંડીને પછી મોટા પ્રાણીઓ લઈ લ્યો, વનસ્પતિ લઈ લ્યો, મનુષ્ય લઈ લ્યો, દરેકે દરેક સજીવ, આ બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાથી જે તંત્ર બને એ તંત્રને આપણે નિવસન તંત્ર કહે છે। સરળતાથી યાદ રાખવા માટે આપણે એ રીતે પણ કહી શકીએ કે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાને નિવસન તંત્ર કહે છે। વ્યાખ્યા સાવ સહેલી જ છે, સમજાઈ જાય એવી જ છે કે બધા સજીવો લેવાના અને તેની સાથે જે ભૌતિક પરિબળો સંકળાયેલા છે, જે ભૌતિક પર્યાવરણ સંકળાયેલું છે એ ભૌતિક પર્યાવરણ, આ બે વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયા એટલે નિવસન તંત્ર, જેને આપણે જીવન કહીએ, જીવન એ જ નિવસન તંત્ર એટલે કે સજીવો અને ભૌતિક પરિબળો વચ્ચે, ભૌતિક પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય છે તેને આપણે નિવસન તંત્ર કહીશું। તો નિવસન તંત્રની વ્યાખ્યા સમજાઈ જઈ, રેડી। પછી નેક્સ્ટ આગળ જોવી તો એની અંદર નિવસન તંત્રની વિશિષ્ટતાઓ પહેલા લઈ લેવાની, નિવસન તંત્રની વિશિષ્ટતાઓ। તો નિવસન તંત્રની મુખ્ય 4 વિશિષ્ટતાઓ છે, જે 4 વિશિષ્ટતાઓ આપણે જોવાની છે। તો સૌ પ્રથમ પહેલી વિશિષ્ટતા તો કે નિવસન તંત્ર રહ્યું એ કદમાં નાનું પણ હોઈ શકે
મોટું પણ હોઈ શકે. ટૂંકમાં યાદ રાખવું હોય તો આ રીતે પણ લઈએ કે કદ. શું? કદ. કદમાં નાનું કે મોટું, ટૂંકમાં યાદ. તો આને આપણે વિસ્તૃતમાં લખવાનું થાય જ્યારે પરીક્ષામાં તો એમ લખવાનું ન્યુસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. તો આ પહેલી વિશેષતા, એટલે એનું કદ ફિક્સ નથી હોતું. અમુક ન્યુસન તંત્ર મોટા હોય, અમુક ન્યુસન તંત્ર નાના હોય. હવે ન્યુસન તંત્રની વાત કરી એટલે કે જે પર્યાવરણ છે આપણું, એ પર્યાવરણને અમુક ભાગ લઈ લ્યો જેની અંદર સજીવો વસવાટ કરતા હોય, એ ભાગ એટલે ન્યુસન તંત્ર. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવી હોય તો બગીચાનું ઉદાહરણ લઈ લ્યો. ગાર્ડન, બગીચો. તો એ બગીચો રહ્યો એ પણ એક ન્યુસન તંત્ર છે. કેવી રીતે? તો કે જો બગીચાની અંદર શું હોય, જુદા જુદા વનસ્પતિ, ફૂલો હોય, જુદા જુદા વૃક્ષો હોય. તો આ ફૂલ વનસ્પતિ કહેવાય, એ સજીવો જુદા જુદા હોય બધા, અલગ ગુલાબ, મોગરો, ચમેલી, સૂર્યમુખી, આવી રીતે અલગ અલગ ફૂલો હોય. પછી તો કે નાના નાના કીટાણુઓ હોય, પક્ષીઓ હોય, આ બધું હોય. પછી મનુષ્ય હોય, નાના નાના બાળકો રમતા હોય, મોટા વૃદ્ધો ક્યાં વૃક્ષની છાયા નીચે બેઠા હોય. તો આ જે સજીવો મનુષ્ય છે આ બધું છે. તો અલગ અલગ બધું ભેગું થયું. અને પ્લસ બગીચાનું વાતાવરણ કેવું હોય? એકદમ રમણીય, આહલાદક, આપણને શાંતિનો અનુભવ થાય એવું હોય. એટલે આ બધું જ ભેગું છે એકમાં. તો આને શું કહીએ આપણે? ન્યુસન તંત્ર. એવી જ રીતે જંગલની વાત કરતા હોય તો જંગલ પણ એક ન્યુસન તંત્ર કહેવાય કે જંગલની અંદર વૃક્ષો હોય, પ્રાણીઓ હોય, સજીવો હોય, એનું ભૌતિક પર્યાવરણ હોય. તો એ પણ ન્યુસન તંત્ર. આ ન્યુસન તંત્ર. રેડી? હવે ન્યુસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે, મોટું પણ હોઈ શકે. એમાં બે ઉદાહરણ આપણે જોઈ લીધા. બગીચો હોય તો બગીચો બહુ મોટો ન હોય, 1-2 વીઘામાં, કે પછી થોડેક વિસ્તારમાં હોય, નાનો હોય. પછી જંગલની વાત કરીએ તો જંગલ તો કેવડા કેવડા હોય, મોટા મોટા હોય અને નાના નાના પણ હોય. એટલે કદમાં નાનું કે મોટું હોઈ શકે છે, જેને આપણે ન્યુસન તંત્રની વિશિષ્ટતા કહી. બીજી વિશિષ્ટતા જોવી તો સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થાય છે. ન્યુસન તંત્રની અંદર શું થાય તો કે જે સજીવો છે અને એનું ભૌતિક પર્યાવરણ છે તો એ બંને વચ્ચે આંતરક્રિયા થાય છે. કેવી રીતે આંતરક્રિયા? તો કે આપણે ફૂલની વાત કરી. ફૂલ રહ્યું એ ક્યાં? છોડવા ઉપર થશે. ક્યારે થશે? કે છોડવા ઉપર પહેલા કૂપણ ફૂટશે, કલમ થશે, ફૂટશે નાનું. પછી એની અંદર ધીરે ધીરે વિકાસ થાય છે. અને વિકાસમાં સાથે સાથે કોનો ભાગ હોય? તો કે જે આ ભમરી ને એવા કીટાણુઓ હોય, તો એ કીટાણુઓ પતંગિયાની ફૂલ ઉપર હોય તો એ જે એના ઉપર બેસે, એના ઉપર પ્રક્રિયા કરે, એ પ્રક્રિયા કરે એટલે ફૂલનો વિકાસ થાય. તો એની અંદર જે ફૂલના વિકાસમાં કોને ભાગ ભજવો? પક્ષીઓએ ભજવ્યો ને, કીટાણુએ ભજવ્યો ને. તો એ કીટાણુ અને જે છોડ હતું, ફૂલ હતું, એ બે વચ્ચે આંતરક્રિયા થઈ. તો ન્યુસન તંત્રની અંદર સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે, આ સજીવો વચ્ચેની આંતરક્રિયા આપણે જોઈએ. એવી જ રીતે ભૌતિક પર્યાવરણ વચ્ચે ફૂલ ખીલશે, અલગ 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 પ્રકારના ફૂલ હોય છે, ખીલશે તો એની અંદરથી શું ફેલાય છે? સુગંધ ફેલાય છે. સુગંધ ફેલાય છે ને, જેના કારણે આપણને બગીચાનું વાતાવરણ એકદમ રમણીય લાગે, આહલાદક લાગે. તો એ કેના હિસાબે? તો કે જે ફૂલો હતા, છોડવા હતા, એની જે ફૂલોની અલગ અલગ મહેક હતી, ખુશ્બુ હતી, સુગંધ હતી, તો એ સુગંધ ફેલાણી. અને એ સુગંધ ફેલાણી એટલે આપણને આ જે સુગંધિત વાતાવરણ મળ્યું. તો વાતાવરણ કેવું થયું? સુગંધિત થયું, વાતાવરણમાં ફેર થયો. એટલે સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ ન્યુસન તંત્રની અંદર જોવા મળે છે. એના પછીની નેક્સ્ટ વિશિષ્ટતા જોવી, નંબર 3, તો એનું બંધારણ રહ્યું ન્યુસન તંત્રનું, એ વિશિષ્ટ પ્રકારનું હોય. હાલો, બગીચાની વાત કરી તો બગીચાનું બંધારણ આપણે જોવી. નોર્મલી તો બગીચામાં ફૂલ હોય, છોડવા હોય, નાના ઝરણું અમુક ક્યાં ગોઠવું હોય, ફુવારા ગોઠવા હોય, અલગ જગ્યાએ વૃક્ષો વાવ્યા હોય, અલગ અલગ જે વનસ્પતિ વાવી હોય, અલગ અલગ ફૂલો વાવ્યા હોય. એવી જ રીતે જંગલની વાત કરી તો જંગલમાં એક જ વસ્તુ હોય છે. જંગલમાં વિશિષ્ટ છે, અમુક અમુક જડીબુટીઓ હોય, અમુક અમુક અલગ અલગ વૃક્ષો હોય, અમુક ઝેરી પણ હોય. પ્રાણીઓની અંદર જંગલના પ્રાણીઓની વાત કરી તો અમુક શાકાહારી પ્રાણીઓ હોય, અમુક માંસાહારી પ્રાણીઓ હોય ને. તો જે આ બંધારણ છે
એ વિશિષ્ટ બંધારણ છે. જોઈજો, અલગ અલગ જંગલ હોય તો એ અલગ અલગ જંગલમાં જે પ્રાણીઓ હોય છે એ પછી બીજા જંગલમાં કદાચ ન પણ હોય. અમુક પ્રાણીઓ અમુક જંગલમાં જ જોવા મળે તો એની વિશિષ્ટતા થઈ. તો એ વિશિષ્ટ છે અને ચોક્કસ કાર્યો, એના ચોક્કસ કાર્યો છે કે જે વનસ્પતિ છે, ફૂલ છે તો એ સુગંધ આપવાનું જ કામ કરે, પછી દુર્ગંધ ન આપે. અમુક અમુક હોય કે અમુક દુર્ગંધી ફૂલ હોય તો એ દુર્ગંધ જ આપે, એ સુગંધ આપે નહીં. ફિક્સ હોય કામ. વનસ્પતિ વૃક્ષ હોય કે આંબો છે તો આંબો કેરી જ આપશે, ફળ સ્વરૂપે શું આપશે? કેરી. ત્યાંથી ક્યારે લીંબુ આવ્યા? આંબા ઉપર લીંબુ પાકેલા જોયા? નહીં. તો એમાં ફેરફાર થઈ છે નહીં. એટલે કે એનું જે બંધારણ હશે એ વિશિષ્ટ હશે અને દરેકનું કાર્ય એક ચોક્કસ હશે, ફિક્સ હશે. એ કાર્યમાં ક્યારેય ફેરફાર થઈ છે નહીં. એટલે વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય ધરાવે છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ તો દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. જુદા જુદા પ્રકારના નિવસન તંત્રો હોય, જુદા જુદા હોય કે જંગલ છે, નદી છે, તળાવ છે, તો આ બધા અલગ અલગ નિવસન તંત્ર છે કે જેની અંદર સજીવો રે વસવાટ કરતા હોય તો એ પછી એકબીજા સાથે ભળી જાય. જંગલની અંદર તળાવ પણ હોઈ શકે, ઝરણા પણ વહેતા હોય ને. બગીચામાં જયારે આપણે બગીચાનું નિવસન તંત્ર છે તો એની અંદર આપણે મનુષ્યો જઈએ તો એ બીજા નિવસન તંત્રમાંથી અંદર જ્યા તો એની સાથે આપણે ભળી જઈશું. એમની બાજી કે બગીચાનું નિવસન તંત્ર એમ કહે છે કે અમે બગીચાના, તમે નીકળો અહીંથી, નહીં, એવું નહીં. તો દરેક નિવસન તંત્ર એકબીજાની અંદર ભળી જાય છે, એટલે કે અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. અને આ એક કહે ને કે એક ચોક્કસ વિશિષ્ટતા કહેવાય. આની એક અલગ જ વિશિષ્ટતા છે કે દરેક નિવસન તંત્ર એકબીજા સાથે ભળી જાય છે. કેટલાય નિવસન તંત્રો છે આપણે અલગ 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 નાના મોટા કેટલાય છે, પણ એ શું થાય, બધું આપણને એક જ જેવું લાગે, કેમ કે એકબીજામાં ભળી જાય. તો આ આપણે જોઈ નિવસન તંત્રની 4 વિશિષ્ટતા. સમજાઈ ગઈ? રેડી? ફરીથી એક વખત લઈ લઈ, શોર્ટમાં લઈ તો સૌ પ્રથમ વિશિષ્ટતા કઈ? તો કે કદ. શું? તો કે અલગ અલગ નિવસન તંત્ર રહ્યા એ કદમાં નાના પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. નેક્સ્ટ બીજી તો કે સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થાય છે. ત્રીજી વિશિષ્ટતા તો કે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય ધરાવે છે. એની અંદરના જે સજીવો હશે એ પણ ચોક્કસ વિશિષ્ટ બંધારણ ધરાવતા હશે અને ચોક્કસ કાર્ય ધરાવતા હશે. ચોથો મુદ્દો, દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે, એટલે કે અલગ પડતા નથી. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર બીજા સાથે ભળી જાય છે. આ 4 મુદ્દા રેડી, કમ્પ્લીટ. 4 વિશિષ્ટતાઓ. હવે નેક્સ્ટ અંદર જોઈએ તો નિવસન તંત્રના પ્રકારો. નિવસન તંત્ર આપણે કીધું કે જુદા જુદા હોય, અલગ અલગ નિવસન તંત્ર હોય, તો એને આપણે આપણી સરળતા માટે એના જે માધ્યમ છે, એના જે વસવાટ છે કે નિવસન તંત્રમાં કેવા પ્રાણીઓ કેવા સજીવો વસવાટ કરે છે, તો એ વસવાટના માધ્યમ આધારિત નિવસન તંત્રને આપણે અલગ અલગ પ્રકારમાં વહેંચી દીધા છે. કેના? તો કે વસવાટમાં, જેમાં મુખ્ય 2 પ્રકાર ગણવાના. મુખ્ય મેઇન 2 ગણાય વસવાટના પ્રકાર. એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. સ્થળજ અને બીજું જલજ. સ્થળજ એટલે જમીન, સ્થળ, અને જલજ એટલે પાણી. જમીન ઉપર વસવાટ કરતું હોય એ નિવસન તંત્ર અને બીજું જલજ એટલે પાણી ઉપર વસવાટ કરતું હોય, પાણીની અંદર વસવાટ કરતું હોય એવું નિવસન તંત્ર. આપણે કહીએ ને પાણીની અંદર પણ સજીવો હોય છે ને, વનસ્પતિ હોય, અલગ અલગ પ્રાણીઓ હોય છે અને જમીન ઉપર પણ હોય. તો વસવાટના માધ્યમ આધારિત 2 પ્રકાર પડે એના મુખ્ય. એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર એટલે કે જે જમીન ઉપર વસવાટ કરે છે, જમીન ઉપર જે નિવસન તંત્ર આવેલું છે એને સ્થળજ નિવસન તંત્ર કહીશી. ક્યારેક 1 માર્કમાં પૂછાય સ્થળજ નિવસન તંત્ર કોને કહેવાય, તો કે જમીન ઉપર વસવાટ, જમીન ઉપર આવેલું નિવસન તંત્ર એને સ્થળજ કહેવાય. અને જે પાણીમાં અંદર વસવાટ કરે, પાણીની અંદરનું જે નિવસન તંત્ર છે, પાણીની અંદર જે સજીવો છે એ બધા કેવા નિવસન તંત્રમાં આવશે? જલજ નિવસન તંત્રમાં. રેડી? કમ્પ્લીટ. પછી
એની અંદર જોવી તો સ્થળજ નિવસન તંત્રમાં કેવા કેવા પ્રકારના નિવસન તંત્ર હોય તો એની અંદર મુખ્ય 3 ગણી શકી. જંગલ, તૃણભૂમિ અને રણ. જંગલ, તૃણભૂમિ અને રણ. જંગલ એટલે જંગલ તો આપણે જોયું જ હોય. જંગલની અંદર જે અલગ અલગ પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, એ જે સજીવો હોય એ જંગલનું છે. તૃણભૂમિ, તૃણભૂમિ એટલે એવરેજ ભૂમિ કહીએ આપણે કે જ્યાં ઘાસ ને એવું થતું હોય, જ્યાં આપણે માનવીની બધા વસવાટ કરતા હોય એવી ભૂમિ લઈ લ્યો તો આ બધી કેવી ભૂમિ કહેવાય? આપણી જે અત્યારની આપણે જો આપણા આસપાસના વિસ્તારની ભૂમિ જોઈ તો એ નોર્મલી કેવી કહેવાય? તૃણભૂમિ, કે જ્યાં અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ વૃક્ષો હોય, ઘાસ હોય, ઘાસ થતું હોય, આવી ભૂમિ એટલે તૃણભૂમિ. તો તૃણભૂમિ અને રણ એટલે રણ વિસ્તારની વાત કરી, જ્યાં રેતાળ પ્રદેશ હોય એ એટલે રણ. તો સ્થળજમાં 3 પ્રકાર છે: જંગલ, તૃણભૂમિ અને રણ. નેક્સ્ટ આગળ જોવી તો જલજની વાત કરીએ તો જલજમાં પાછા 2 પ્રકાર પડશે. કેમ? તો કે પાણી 2 પ્રકારનું છે. એક તો મીઠું પાણી એટલે કે મીઠા જળ, અને બીજું ખારું પાણી એટલે કે ખારા જળ. એટલે જલજના 2 પ્રકાર પડશે. એક પડશે મીઠા જળ નિવસન તંત્ર અને બીજું છે ખારા જળ નિવસન તંત્ર. 2 પ્રકાર છે, મીઠા જળ નિવસન તંત્ર અને ખારા જળ નિવસન તંત્ર. કમ્પ્લીટ. તો આગળ જોવી તો મીઠા જળ નિવસન તંત્રની વાત કરીએ તો મીઠા જળમાં કયા કયા આવે? તો કે જે જળના સ્ત્રોત છે કે જ્યાં મીઠું જળ હોય, મીઠું પાણી હોય, એવા સ્ત્રોત કયા કયા કહેવાય? એટલે કે નદી, તળાવ, ઝરણા, સરોવર. આ બધું શેમાં આવશે? મીઠા જળ નિવસન તંત્રમાં. એટલે કે એમાં મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર, તળાવ, આ બધું જ્યાં મીઠું પાણી હોય એવા જ નિવસન તંત્ર એટલે મીઠા જળ નિવસન. ખારા જળમાં વાત કરીએ તો આપણને ખબર છે ખારું જળ ખાલી એક જ જગ્યાએ હોય. ક્યાં? તો કે સમુદ્રની અંદર એટલે કે દરિયો. ક્યાં હોય? દરિયો. તો ખારા જળમાં કયો આવશે? દરિયો. ફરીથી એક વખત જોઈ લઈ. વસવાટના માધ્યમ આધારિત નિવસન તંત્રના પ્રકાર 2 છે. કયા કયા? સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. સ્થળજમાં કયા કયા આવશે? જંગલ, તૃણભૂમિ, રણ. જલજમાં તો કે જલજમાં પાછા 2 પ્રકાર પડશે: મીઠા જળ અને ખારા જળ. મીઠા જળ અને ખારા જળ. મીઠા જળમાં કયા કયા આવે? નદી, ઝરણા, સરોવર, તળાવ. અને ખારા જળમાં એક જ આવશે, દરિયો એટલે કે સમુદ્ર. કેમ કે આપણને સમુદ્રમાં જ ખારું પાણી જોવા મળે છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ક્યારેક 1 માર્કમાં પણ પૂછાય કે દરિયો રહ્યો એ સૌથી મોટું નિવસન તંત્ર છે. આપણે પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર એટલે દરિયો. કદમાં સૌથી મોટું. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર 70% ભાગમાં દરિયો છે, હે ને? તો એ આખું દરિયો છે તો પછી અહીંયાની અંદર સજીવો પણ હોય અને એ એક જ નિવસન તંત્ર ગણાય. પછી દરિયાના અલગ અલગ પ્રકાર છે તો એ પછી અલગ ન પડે, એ મૂળ એકમાં જ આવે, દરિયો, સમુદ્ર. તો એ સૌથી મોટું નિવસન તંત્ર પૃથ્વી પરનું તો એ છે દરિયો. ખાસ યાદ રાખવાનું છે, ક્યારેક 1 માર્કમાં પૂછાય પણ છે. આમાંથી 1 માર્કમાં પણ પ્રશ્ન નીકળે છે કે નિવસન તંત્રના પ્રકાર જણાવો. તો એને આપણે એવી જ રીતે લખવાના કે વસવાટના માધ્યમ આધારિત 2. સ્થળજ, જમીન. સ્થળજમાં લખી નાખવાનું જંગલ, તૃણભૂમિ, રણ. અને જલજમાં લખવાનું મીઠા પાણી અને ખારા પાણી. 2 પ્રકાર પાછા. મીઠા પાણીમાં નદી, ઝરણા, સરોવર, તળાવ અને ખારા જળમાં દરિયો. આવી જ રીતે લખો. આ જે પ્રશ્ન છે અહીંયા આપણો પૂરો થાય. આ પ્રશ્ન રહ્યો એ 2 અથવા 3 માર્કમાં પૂછાય તો આખો પણ પૂછાય કે ટૂંક નોંધ લખો નિવસન તંત્રમાં. એમાંથી 1 માર્કના પણ પ્રશ્નો ઘણી વખત પૂછાય કે નિવસન તંત્રની વ્યાખ્યા પૂછાય, નિવસન તંત્રની વિશિષ્ટતાઓ અલગથી પૂછાય, અથવા તો નિવસન તંત્રના પ્રકાર અલગથી પૂછાય. અને એક બીજો પ્રશ્ન રહ્યો એ સૌથી મોટું નિવસન તંત્ર કયું? તો કે દરિયો. આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાય. આપણે આખો પ્રશ્ન કમ્પ્લીટ કરી લઈ એટલે આપણને એની અંદરથી ટૂંકા પ્રશ્નો 1 માર્કના પ્રશ્નો પૂછાય તો પણ આપણને સરળતાથી આવડી જાય. હજી એક વખત જોઈ લઈ તો નિવસન તંત્રની વ્યાખ્યા પહેલા તો વ્યાખ્યામાં શું આવશે? તો કે બધા સજીવો અને
તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા થાય છે તો એ આંતરક્રિયાથી જે તંત્ર બને છે એ આખે આખું તંત્ર એટલે નિવસન તંત્ર. પછી નિવસન તંત્રની વિશિષ્ટતાઓ કેટલી? 4. કઈ કઈ? તો કે પેલું કદ. કદમાં નાનું પણ હોઈ શકે અથવા મોટું પણ હોઈ શકે. બીજી વિશિષ્ટતાઓ તો કે સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થાય છે. સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા. ત્રીજી વિશિષ્ટતા તો કે જે નિવસન તંત્ર છે એ દરેકનું બંધારણ કેવું હોય છે? વિશિષ્ટ હોય છે અને દરેકની અંદર દરેક ચોક્કસ કાર્ય ધરાવતા હોય છે. એટલે કે એનું વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય. ચોથો મુદ્દો તો કે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે અને એ પણ સરળતાથી ભળી જાય છે. આ 4 વિશિષ્ટતાઓ એની. પછી એના પ્રકાર તો કે નિવસન તંત્રના પ્રકાર કેના આધારે પડ્યા છે? વસવાટ માધ્યમ આધારિત. વસવાટ માધ્યમ આધારિત પ્રકારો એના જોઈએ તો કે 2 પડશે. પહેલા તો મુખ્ય 2 પ્રકાર પડશે. સ્થળજ એટલે જમીન અને બીજું જલજ એટલે પાણી. સ્થળજ નિવસન તંત્ર અને જળજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં શું શું આવશે? તો કે જંગલ, તૃણભૂમિ અને રણ. પછી જળજ નિવસન તંત્રમાં શું આવશે? તો કે જળજ નિવસન તંત્રના 2 પાછા પ્રકાર પડશે. એક તો મીઠા જળ અને બીજું ખારા જળ. પાછા મીઠા જળમાં શું શું આવશે? નદી, ઝરણા, સરોવર, તળાવ. અને ખારા જળમાં દરિયો. અને યાદ રાખવાનો 1 માર્કનો પ્રશ્ન, દરિયો રહ્યો એ સૌથી મોટું નિવસન તંત્ર છે. અને પ્રકાર પણ આપણે આવી જ રીતે ચાર્ટ રીતે જ લખવાનું. ચાર્ટ પાડીને કે એરા પાડતું જવાનું. 2 પ્રકાર પાડી દેવાના. એક સ્થળજ, જલજ. પછી આ બાજુ સ્થળજમાં લખી નાખવાનું જંગલ, તૃણભૂમિ, રણ. પછી જલજના 2 પ્રકાર પાડી દેવાના. એક મીઠા જળ અને ખારા જળ. પછી મીઠા જળમાં લખી નાખવાનું નદી, ઝરણા, સરોવર, તળાવ. ખારા જળમાં દરિયો. રેડી? કમ્પ્લીટ? તો અહીંયા આપણો પ્રશ્ન જે નિવસન તંત્ર હતો એ પૂરો થાય. હવે એની અંદર આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.